જય શ્રી રામ દરેક મિત્રોને જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ। તો મિત્રો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ અમારા ગામમાં તો વરસાદ આવી ગયો હતો કાલે। હવે તમારા ગામમાં આવે તો કે નહોતો આવે ખબર નથી, પણ અમારા ગામમાં કાલે રાત્રે લગભગ 10 સાડા 10 આજુબાજુ વીજળી અને વાદળા એવા આવ્યા હતા, પણ પછી 11:30 વાગે સારો એવો આપણે વરસાદ આવી ગયો હતો અને બહુ આનંદ થયો, કારણ કે સિઝનનો પહેલો વરસાદ આવે એટલે બહુ જબર મજા આવે। અને થોડો જે વરસાદ પડ્યો હતો અને સાથે વાવાઝોડાની પણ થોડી અસર હતી, પણ બહુ સરસ મજા આવી, જેના કારણે જે 41, 42, 45 ડિગ્રી ટેમ્પરેચર હતું એના બદલે ટેમ્પરેચર હવે થોડું ડાઉન થઈ ગયું છે। લગભગ 35, 31 વચ્ચે જાતનું ટેમ્પરેચર રહ્યું હતું અને વાદળછાયું વાતાવરણ હતું। તો ઘણી બધી એવી મજા આવી આજના દિવસમાં, કેમ કે આજનો દિવસ બહુ સરસ રહ્યો। વાદળછાયું વાતાવરણ પ્લસ ગરમી નહીં અને શાંતિથી આપણે દુકાને બેઠા હતા, એટલે બહુ એવી મજા આવી। અને હવે ટૂંક સમયમાં આપણે જે કહેવાય કે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, બરાબર। તો હવે આવશે અષાઢી બીજ, અને અષાઢી બીજના તો વરસાદ પડે ને પડે, એમાં કોઈ મેઘ નથી હોતો, પણ અમુક ટાઈમે ના એ પડે છે કે આપણે શું અધિક માસ ને પેલો માસ ને આ બધા માસ વચમાં હોય, એટલે કોઈ પેલું વધારે કરે કોઈ પેલું વધારે કરે, એટલે આપણે એ રીતે બધું હોય છે। પણ વાંધો નહીં, જે થશે એ વરસાદ આ વખતે બહુ સારો વરસાદ છે અને બહુ સારો એવો પાક થશે અને ખેડૂતોને પણ બહુ સારું રહેશે, એ ભગવાનને આપણે પ્રાર્થના કરીશું।